તો જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરના વિવાદમાં સાધુ સંતો વચ્ચે આક્ષેપબાજી બાદ હવે તેમાં રાજકીય રંગ ભળ્યો છે। આ મામલે મહેશગીરી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા। ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમનું પદ સોંપવાને લઈને હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ વચ્ચે જોરદાર જંગ જામ્યો। આ વિવાદમાં ગિરીશ કોટેચાએ ઝંપલાવતા વિવાદ કર્યું છે। તેમણે સાધુઓને શાંત થવા અપીલ કરી અને એ જ અપીલ સાંભળી મહેશગીરી અકળાઈ ગયા। એક દિવસ પહેલા તેમણે ગિરીશ કોટેચાને આડે હાથ લીધા। હવે કોટેચા પણ મેદાને આવી ગયા છે। અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે। આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો। આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે। આ ભાઈને હડપવું તું ગિરીશને ભવનાથ મંદિરને, એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી। એના કાગળો ભૂતનાથમાં તું કેમ આવ્યો? 2 વર્ષમાં કોણે તને લઈ આવ્યો? તું તનસુખગીરી બાપુના મૃત્યુ પછી જગ્યામાં આગલે દિવસે લખાઈ આવ તો આને સંત એને બીજું મારા માટે હું બોલે બાપુ? હું આજે પણ ચેલેન્જ ફેંકું કે ગિરનાર દરવાજાથી ને જેટલા પણ 100 મંદિર છે એમાં એક પણ સાધુ સંત મારા વિશે કંઈ બોલે એવું લઈ આવ। તું એવું કહેતો હતો કે ભવનાથ મંદિરની અંદર ટ્રસ્ટી થવા માટેથી ને આજથી ને 10 વર્ષ પહેલાં જે શેલજામાં છે પુનિત આશ્રમના એની 68 વીઘા જગ્યા છે। ત્યાં એણે 1 વર્ષ પૂજા કરવા માટે ત્યાં એને આપ્યા, ત્યારે એ માએ અમને પ્રસંગ કમિટીમાં લેવા માટેથી એમ કીધું કે અહીંયા પ્રસંગ હોય ને ત્યારે તમે હાજરી આપજો। હાવ ખોટો માણસ છે। મહેશગીરીનો દાવો એ છે કે ભવનાથ મંદિર હડપવા માટે ગિરીશ કોટેચા સાધુ સંતોના વિવાદમાં પડી રહ્યા છે। બીજી બાજુ ગિરીશ કોટેચા મહેશગીરીના જૂના ફોટા વાયરલ કરવાની સાથે તેમના વિવાદિત ભૂતકાળને ઉખેડ્યો। ગિરીશ કોટેચા તમામ આક્ષેપો ફગાવતા સામે આરોપ લગાવી રહ્યા છે કે મહેશગીરી ખોટી રીતે ભૂતનાથમાં આવીને રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે। જૂનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જૂનાગઢે નક્કી કરવું જોઈએ। અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મુકાય। સાધુ સંતોને સલાહ આપે છે તું। ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે। બાપુ એનાથી તેવડો એવા ચીઠા ખોલ નાખે, તારા ચીઠા આખા દેશમાં ખુલી ગયા। તને મા અંબાની હાઈ લાગી જવાની છે। તું જગ્યા હડપવાનો શોખીન છો ને, ક્રિમિનલ માણસ છો ને તું। તે ક્યાં શું કર્યું છે? તે ગીર ગઢડામાં જે માનું શંકરનું મંદિર હતું ત્યાંથી તને કાઢીને મૂક્યો છે। તું ભૂતનાથ મંદિરમાં કઈ રીતે આવી ગયો? તે જે અમૃતગીરી બાપુને આખો દેશ માનતો એવા સાધુનો શિષ્ય થઈને તે રાણપુરની જગ્યા કબજે કરી લીધી। હજી તારે હટકેશ્વર હોસ્પિટલ કબજે કરી લેવી છે, તારે હજી માં અંબાની જગ્યા કબજે, અને તારાથી જે તેવડ હોય ને એવા ચીઠા ખોલ। તારા ચીઠા પૂરેપૂરા ખોલી ગયા।